જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગલોબો છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાનો નથી. મારી વાતને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશનભાઈ એકની નહીં, નવનીતભાઈ બાલકભાઈ એકની નહીં, આ લડાઈમાં કોઈ સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા. કરુભાઈ જામુજા, હિલીનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટાલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામસી 17-30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે. એમની માટે પણ કાર્ય થઈ ગયેલી પડે. જયારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું હતું કાળુભાઈ જાંબુચા, જયકરભાઈ ખર્ચો થશે, હું બેઠો છો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે. આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ થયું છે. આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોઈ સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું, આવો બેસો અને અમારી ફરિયાદ લખો. બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી.